શિવ પુરાણસ્ય કથા. આ શિવ પુરાણની કથા ધન્ય છે, જેના શ્રવણ માત્રથી ફક્ત સાંભળો એના દ્વારા પાપિયાન એટલે કે પાપ વાળો માણસ એ પણ ધન્ય બની જાય અને ભગવાનના ધામની અંદર પહોંચી જાય. એટલા માટે આ એક નાનકડું આખ્યાન એનો પ્રારંભ કરીને હવે કહે છે, જીવનમાં માણસ છીએ આપણે, એટલે આપણાથી પાપ તો થાય જ. સવારમાં ઉઠો ને પહેલું પાપ શું થાય? બાથરૂમમાં જવાનું. બાથરૂમમાં તમે જાઓ, નાના મોટા જીવડા હશે બાથરૂમમાં. આપણે જેવા નળ ચાલુ કરીએ ને એટલે કેટલાય જીવડા અંદર તમે જોજો મરી જાય ને જીવડા. આપણે સ્નાન કરીએ, જીવડા મરી જાય. અને મચ્છર ભાડ્યો નથી, માર્યું નથી, ભડાક કરતો મચ્છર જેવો દેખાય તરત આપણે એને મારી નાખીએ. ગ્રહસ્થના ઘરે ઘણા પાપ થાય. પનિહારી પાણી ભરવા માટે જાય તો પાણી દ્વારા પાપ થાય. ખાંડે એના દ્વારા પાપ થાય. ઘંટીની અંદર દડે એના દ્વારા પાપ થાય. હજારો પ્રકારના ગ્રહસ્થ આશ્રમની અંદર પાપ થતા હોય છે, પરંતુ એ બધા જ પાપનું પ્રાયશ્ચિત શું રહેલું છે એના પ્રાયશ્ચિત રૂપે બહુ સુંદર અહીંયા આગળ કથાનો પ્રારંભ કરે છે કે બાષ્કલ નામનું એક ગામ હતું અને એ ગામની અંદર એક બિંદુગ નામનો અધર્મી બ્રાહ્મણ હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા અને આ પત્ની કેવી હતી? પર પુરુષ ગામીની, એટલે કે બીજા પુરુષનો સંગ કરતી હતી. બિંદુગને છોડી અને અન્ય પુરુષની સાથે એની પત્ની વિહાર કરતી હતી. જ્યારે આ ચંચુલા પર પુરુષનો સંગ કરી અને ઘરે આવે એ વખતે બિંદુગ એને મારે. સ્વાભાવિક રીતે કોઈ ગ્રહસ્થને ગમે નહીં ને, પોતાની પત્ની અન્ય જગ્યાએ વિહાર કરવા માટે જાય એ કોઈ સદગ્રહસ્થને ગમતું હોતું નથી. આ ચંચુલા એવી હતી પર પુરુષ ગામીની, એટલે કે બીજા પુરુષનો એ સંગ કરતી હતી અને જેવી ઘરે આવે એટલે બિંદુગ એને મારે. એક વખત ખૂબ માર માર્યો, એટલો ભયંકર માર માર્યો. ત્યારે ચંચુલા બિંદુગને કહે છે કે તમે મને મારો છો, પણ મારા હૃદયની અંદર કામ વાસના બહુ તીવ્ર છે. એટલી બધી ભયંકર કામ વાસના રહેલી છે કે હું પર પુરુષનો સંગ ન કરું ત્યાં સુધી મને કોઈ ચેન પડતું નથી. મારા હૃદયની અંદર અતિશય કામ વાસના છે. એટલે બિંદુગ શું કહે છે કે ભલે તું પર પુરુષનો સંગ કર, કઈ વાંધો નહીં, જા, પણ પર પુરુષ તને જે ધન સંપત્તિ આપે એ ધન સંપત્તિ તાર મને આપી દેવાની. એની પાસેથી ધન સંપત્તિ લૂંટવાની, એનો સંગ કરવાનો અને એ ધન સંપત્તિ તારે મને આપી દેવાની. અને ચંચુલા પર પુરુષનો સંગ કરી અને ધન સંપત્તિ ભેગી કરે છે. અને ધન સંપત્તિ ભેગી કર્યા પછી બિંદુગ અને ચંચુલા એ બે ધનનો ઉપયોગ કરે છે વિષયો ભોગવવા માટે. અને સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ. મૃત્યુ ક્યારે કોઈની રાહ નથી જોતો. અને ધીરે ધીરે આ બિંદુગ મોટો થયો અને હવે મહામૃત્યુ આવ્યું. કે મૃત્યુ બે પ્રકારના આવે, એક મૃત્યુ અપમૃત્યુ, જેમાં માણસ બચી જાય, અને બીજું મૃત્યુ આવે મહામૃત્યુ. એ મહામૃત્યુમાં કોઈ બચતો હોતો નથી, એમાં દરેકને જવું જ પડે. આ બિંદુગનું મહામૃત્યુ આવ્યો અને મહામૃત્યુ જ્યારે આવે છે એવા સંજોગોની અંદર બિંદુગ મૃત્યુ પામ્યો. આખી જિંદગી પાપો કરેલા હતા એટલે આ બિંદુગને સ્પષ્ટ નરકની પ્રાપ્તિ થઈ, નરકમાં ગયો. અધર્મ કરે એની અસદગતિ થાય, ધર્મ કરે એની સદગતિ થાય. ભગવાન સ્વામિનારાયણ એમણે એક ઉપદેશનો ગ્રંથ આપ્યો છે જેનું નામ છે વચનામૃત. આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 8મા વચનામૃતની અંદર ઉપદેશ આપતા બહુ સુંદર વાત કરે છે કે જો ઇન્દ્રિયોની વૃત્તિ સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય.
અને કલ્યાણના માર્ગ થકી એ માણસ પડી જાય. એટલા માટે આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય સ્ત્રી આદિકની અંદર પ્રવર્તાવવી નહીં અને શુદ્ધ ભક્તિ માર્ગની અંદર આપણે ઇન્દ્રિયોની વૃત્તિને પ્રવર્તાવવી. ગીતા એની સાક્ષી પૂરે છે. ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાની અંદર 3 નરકના દ્વાર બતાવે છે. ત્રિવિધમ, 3 નરકના દ્વાર. કયા 3 નરકના દ્વાર? એક કામ, બીજો ક્રોધ અને ત્રીજો લોભ. જો નરકમાં જવું હોય તો આ 3 રાખવાના. આ 3 રાખીએ એટલે સ્પષ્ટ આપણને નરક મળે. ગીતા કહે નરકના દ્વાર છે, જો નરકમાં ન જવું હોય તો એનો ત્યાગ કરવો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાં વિચરણ કરતા હતા એ વખતે મુક્તાનંદ સ્વામી કરીને એક સંત હતા, વરિષ્ઠ સંત. ભગવાનની સાથે સાથે રહી અને એને ઉપદેશ લખ્યો અને એના શિષ્યએ એને આધારે એક ગ્રંથ લખ્યો. 9 ફૂટ મોટો ગ્રંથ છે, 9 ફૂટ. હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથની અંદર એક જ વાક્ય બહુ સુંદર લખે છે કે જ્યાં વ્યભિચાર છે ત્યાં મોક્ષની વાત નથી, ઘોર નરકની વાત રહેલી છે. આ બિંદુગ નામનો બ્રાહ્મણ વ્યભિચારી હતો અને જ્યાં વ્યભિચાર હોય ત્યાં આગળ મોક્ષની વાત ન હોય, ઘોર નરકની વાત હોય. એટલા માટે કોઈ પણ સંજોગોની અંદર ક્યારેય આપણે વ્યભિચાર ન કરવો જોઈએ. બિંદુક તો મૃત્યુ પામ્યો અને એને નરકની પ્રાપ્તિ થઈ. એની પત્ની ચંચુલા પુત્રોની સાથે હવે ઘરની અંદર રહે છે અને એ તો પર પુરુષ ગામીની હતી જ. બીજા પુરુષનો હંમેશને માટે સંગ કરતી હતી. દૈવ યોગે એક વખત ભારત વર્ષનું મહાન ક્ષેત્ર એવું ગોકર્ણ, એ ગોકર્ણની અંદર આ ચંચુલા આવે છે અને ત્યાં શિવ કથા સાંભળે છે. ગોકર્ણ ક્ષેત્રની અંદર બહુ સુંદર રીતે શિવ કથાનું આયોજન થયેલું હતું, જેમ અત્યારે આપણે બધા માણી રહેલા છીએ એવું સુંદર આયોજન થયેલું હતું. અને આ બાઈ ત્યાં શિવ કથા સાંભળવા માટે બેઠી અને જેવી શિવ કથા સાંભળે છે એમાં એક વાત આવી. શિવ કથાની અંદર શું વાત આવી છે અહીંયા આગળ કહે છે કે કોઈ પણ સ્ત્રી જો ખરેખર જાર પુરુષ એટલે કે પોતાના પુરુષનો ત્યાગ કરીને બીજા પુરુષનો જો સંગ કરે તો એને કેવું દુઃખ થાય, ભયંકર દુઃખ નરકની અંદર. અને યમદૂતો એને એટલો બધો માર મારે કે જેની કોઈ સીમા ન રહે. અને આ ચંચુલાએ વાત સાંભળી એકદમ બાઈ પશ્ચાતાપ કરવા લાગે છે કે અરે મેં તો આખી જિંદગી પર પુરુષનો સંગ કર્યો છે. મારી જિંદગીની અંદર મેં તો કોઈ પુણ્ય કર્યું નથી અને બીજા પુરુષનો સંગ કરી કરી મારી આયુષ્ય મેં એમને ઉગાડેલી છે. અને બાઈ પશ્ચાતાપ કરવા લાગે છે. પશ્ચાતાપ કરતા કરતા ચંચુલા શું બોલે છે, ઓ સુંદર એના શબ્દો તો જુઓ. આ ચંચુલા બોલી રહેલી છે, હું એટલી બધી અધમ છું કે કદાચ 100 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે અને 100 વાર ગંગા સ્નાન કરવામાં આવે તો પણ હું શુદ્ધ થઈ શકું એવી નથી. આ કેટલો પસ્તાવો કરે છે. આપણે એક વખત ગંગામાં સ્નાન કરીએ એના કરતા પશ્ચાતાપના જળથી જો સ્નાન કરીએ ને તો પવિત્ર થવાય. ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ આપણે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ ગંગામાં સ્નાન કરવા જાય, જેવો ગંગામાં પડે એટલે એના પાપ બધા ઝાડમાં ચોટી જાય. અને ગંગામાં સ્નાન કરીને તમે જેવા બહાર નીકળો ઝાડ ઉપર પાપ ચોટેલો ને પાછા ચોટે. તમે આપણા પાપ બધા, કારણ કે ગંગામાં તો સ્નાન કરીએ એટલે પાપ રહે નહીં, પણ પાપ પેલા ચોટી જાય ઝાડમાં. માણસ ગંગામાં સ્નાન કરે છે પણ પશ્ચાતાપના જળથી, આંસુથી કોઈ દિવસ સ્નાન કરતો નથી. અને ખરેખર જો હૃદયની અંદર પશ્ચાતાપ થાય તો માણસ બધા જ એના પાપને ધોઈ શકે. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર
કહી રહેલા છે. ઉપદેશ આપ્યો કે આત્મદીપો ભવ આમ્રપાલી. હે આમ્રપાલી, તું આત્મદીપો ભવ, તો ખરેખર અંદર જાગૃત થઈ જા. અને જો તું અંદર જાગૃત થઈશ તો તારા બધા જ પાપો ધોવાઈ જશે. અને ખરેખર આમ્રપાલીના બધા પાપો ધોવાઈ ગયા. એ જ આમ્રપાલી ભગવાન બુદ્ધની શિષ્યા બની, સાધ્વી બની, અને જેટલી કઈ સાધ્વીઓ હતી ભગવાન બુદ્ધની એમાં મુખ્ય એ બની ગઈ. એક વેશ્યા, એને જો ખરેખર પસ્તાવો કર્યો તો એના દ્વારા એના પાપ બધા ધોવાઈ ગયા.